વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલ સાઈનાથ હાઉસિંગ સોસાયટીમાં રહેતા રેખાબેન સતીશભાઈ પરમારના ઘરે દશા માતાનો ચમત્કાર જોવા મળ્યો। રેખાબેન પરમાર કે જેઓ છેલ્લા 40 વર્ષથી પોતાના નિવાસસ્થાને દશામાની સ્થાપના કરે છે। રેખાબેનનું કહેવું છે કે દશામાં દર વર્ષે ચમત્કાર અને માની હાજરી બતાવે છે। છેલ્લા ઘણા વર્ષોથી માં પોતાના કંકુના પગલા પાડતા હતા। તે જ પ્રમાણે આ વર્ષે માતાજીએ તેમના હાથમાં રહેલ ત્રિશૂળમાંથી કંકુ પાડ્યું હતું। પહેલા દિવસથી જ થોડું કંકુ પડતું હતું, પરંતુ આજરોજ માતાજીની મૂર્તિ પાસે કંકુના ઢગલા જોવા મળ્યા હતા। 40 વર્ષથી માતાજી બેસાડું છું ભાઈ। મેં જેના માતાજી લાવીને તારનો કંકુનો પરસો માતાજી આપેલો છે। દર વર્ષે કંકુના પગલે પડે છે। આ વખત એમના ત્રિશૂળમાંથી કંકુ પડે છે। અમે જે ઘડીએ લેવા ગયા નવા બજાર ત્યાંથી લઈને આવ્યા, ત્યારથી અમને ખબર પડી કે એમની મુઠ્ઠીમાંથી કંકુ પડે છે, પણ તે ઘડીએ થોડું પડતું હતું। અત્યારે થોડું વધારે પડે છે કંકુ, દિવસે દિવસે વધારે કંકુ પડે। દર વખત હું પીઓપીની મૂર્તિ લાવીને માતાજી બેહાડું તો કંકુના પગલા પડતા હતા। આ વખત મેં માટીના માતાજી બેહાડ્યા તો એમના ત્રિશૂળવાળા હાથમાંથી માતાજી કંકુ આપે છે। હું એટલું જ કહેવા માંગુ કે મારા ત્યાં માતાજી મારા માટે ખુશ છે, એટલે માતાજીએ મને દર્શન આપ્યા। માતાજીના ભક્તો માટે એવું કહું છું કે હરેકના ઘરે માં ભગવતી બેઠા તો બધાના ઘરે રક્ષા કરે માં, અને મારી માં બધાની રક્ષા પૂરી કરે અને બધાની ઈચ્છા પૂરી કરે અને બધાને ઘેર આવા પડસા આપે માતાજી। મારું નામ રેખાબેન। આ મારા માસીનું ઘર છે। અમે જ્યારે આયા તો માસી જાણ થઈ અમને કે માતાજીના મુઠ્ઠીમાંથી કંકુ પડે છે। પછી ધીરે ધીરે રોજ તો વધવા જ લાગ્યું। પછી એમના ખભા પરથી પણ પડે છે। ખભા પરથી એટલે આખા શરીરેથી નીચે આવી રીતના દિવસે દિવસે ઢગલી આવું કંકુ બધું વધતું જાય છે। તમે નજરે જોયું તો તમને શું ભાસ થયો? મને નજરે જોયું મતલબ કે ધીરે ધીરે વધે છે। માતાજીના હાથમાંથી પડે છે, પછી આવી રીતને શરીર પરથી ખભા પરથી પણ આવી રીતના નીચે બધું આખા શરીર પરથી આવીને નીચે ઢગલીઓ વધે છે એવી રીતે। અને અમે રાતે મોડા સુધી પાછા માતાજી પાસે આવી રીતના બેસીએ એટલે અમે જોઈએ છે। તેમ ભક્તોને હવે માતાજીના જે ભાવિ ભક્તો છે, માતાજી હરેકની ઈચ્છા પૂરી કરે, એમની જે કઈ મનોકામના હોય માતાજી પૂરી કરે। બસ આપણી તો એ જ માતાજીને પ્રાર્થના છે। આ આપણે દરબાર ચોકડી, સાઈનાથ નગર, હાઉસિંગ બોર્ડ, ધર્મિષ્ઠા।